ખેડા સિરપકાંડમાં વધુ એક મોટો ઘટસ્ફોટ. સિરપમાં ઇથેનોલ કેમિકલ મિક્સ કરાયાનો ખુલાસો. રાજદીપસિંહ વાળાના રિમાન્ડ દરમિયાન આ ખુલાસો થયો છે કે 500 લીટર દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ ભેળવાયું હતું. 500 લીટર સિરપમાંથી 1200 થી 1300 બોટલ તૈયાર કરાતી હતી. મોકમપુરામાં આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવાતું હતું અને યોગેશ સિંધી આ બોટલને ગામે ગામ વેચતો હતો. ખેડા, આણંદ, વડોદરામાં ગ્રામ્ય વિસ્તારોમાં સિરપનું વેચાણ થતું હતું. કરુણેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. કરુણેશ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, તો જે રીતે આ નકલી સિરપ કાંડની અંદર 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી ને એક બાદ એક તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં મુખ્ય આરોપી હતો યોગેશ સિંધી. યોગેશ સિંધીને ઝડપી લેવામાં આવતા ખુલાસો થયો હતો કે આ જે સમગ્ર સિરપ બનાવવાનું જે કામ તે કામ રાજદીપસિંહ વાડા કરતો હતો અને રાજદીપસિંહ વાડાને જ્યારે અરેસ્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની પૂછતાછ કરવામાં આવી, તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા. ત્યારબાદ વધુ એક બાદ એક ખુલાસા થતા ગયા, જેમાં વધુ એક ખુલાસો એ થયો છે કે રાજદીપસિંહ વાડા જે હતો તે 500 લીટર દ્રાવણની અંદર 50 લીટર ઇથેનોલ કેમિકલ ભેળવતો હતો, તેને મિક્સ કરતો હતો અને તેને મિશ્રણ કરીને આ નકલી કેમિકલ યુક્ત અને નશાયુક્ત સિરપ બનાવતો હતો, આયુર્વેદિક સિરપ બનાવતો હતો અને કેમિકલ મિશ્રણ યુક્ત 500 લીટર સિરપ 1200 થી 1300 બોટલ બનાવતો હતો અને તેનું વેચાણ કરતો હતો. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.